વડોદરાની ઐતિહાસિક ધરોહરની સાચવણી માટે રામ સેતુ અને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંયુક્ત રીતે ઐતિહાસિક ધરોહરની સફાઈ કરવામાં આવી રહી છે। ત્યારે આજે ફરી એક વાવની સફાઈ કરવામાં આવી હતી। વડોદરામાં ઐતિહાસિક ધરોહરને જાળવવા માટે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રામદૂત સેવા દ્વારા સંયુક્ત રીતે હેરિટેજ સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। સેવાસી સ્ટેમ્પવેલની સફાઈ બાદ હવે વડોદરાની અંદાજે 150 વર્ષ જૂની એક વાવની સફાઈ અને નવીનીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ કામગીરી અંતર્ગત વાવમાંથી કન્સ્ટ્રક્શન અને ડિમોલ્ટ્રેશન વેસ્ટ સહિતનો કચરો દૂર કરવામાં આવી રહ્યો છે, જેથી ઐતિહાસિક સ્થળને ફરી જીવંત બનાવવામાં આવી શકે। વાવને સુરક્ષિત બનાવવા માટે ગ્રીલ અને નેટ લગાવવાની પણ તૈયારી ચાલી રહી છે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને સ્થળની જાળવણી સુનિશ્ચિત થાય। આ સાથે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હેરિટેજ સેલ દ્વારા શહેરના તમામ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નોટિફાઈ કરીને તેમની યાદી બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારની ઐતિહાસિક ધરોહરની માહિતી હેરિટેજ સેલ સુધી પહોંચાડે। વન ડે વન રો કેમ્પેન સાથે આ હેરિટેજ સફાઈ અભિયાનને પણ જોડવામાં આવ્યું છે અને નાગરિકોને આ પહેલમાં જોડીને શહેરની ધરોહર જાળવવામાં સહભાગી થવા આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। દૂત સેવા દ્વારા એક સંયુક્ત ઉપક્રમે અમે આ ધરોહરની સાફ સફાઈમાં અમે અહીંયા આવ્યા છે। રવિવારના દિવસે આપ જાણો છો કે 2 અઠવાડિયા પહેલા અમે સેવાસી સ્ટેપવેલને પણ સાફ કરવા માટે બીએમસી અને આપની ધરોહરની ટીમની સંયુક્ત ઉપક્રમે અમે સાફ કરી હતી। જે તરફથી હેરિટેજ સેલ વડોદરા મહાનગરપાલિકામાં શરૂ કરવામાં આવ્યું છે। આ બીએમસીની હેરિટેજ સેલ પછી હવે હેરિટેજ કોન્ઝર્વેશન કમિટીની પણ અપ્રુવલ માન્ય રાજ્ય સરકાર તરફથી આપવામાં આવી છે। એટલે વડોદરાની અંદર જેટલા પણ હેરિટેજ સ્ટ્રક્ચર્સને નોટિફાઈ કરીને લિસ્ટ આઉટ કરવાનું કામગીરી અમે શરૂ કરી દીધી છે। આને સાથે આજે જે સ્ટેપવેલ અમે અહીંયા આવ્યા છે એમાં રામદૂત સેવા સાથે વડોદરા મહાનગરપાલિકાની ટીમ મળીને એમની વોલન્ટિયર્સ અને બીએમસીના સ્ટાફ મળીને આ શુદ્ધિકરણ અને નવીનીકરણનું કામગીરી અમે કરી રહ્યા છે। લગભગ 150 જૂની પૌરાણિક ઇતિહાસ ધરાવતા ધરોહર છે, એને રેજ્યુવિનેટ કરવાનું, રેનોવેટ કરવાનું અમારી જવાબદારી પણ છે। એક નાનકડા તકલીફ હતી કે આની અંદર કન્સ્ટ્રક્શન ડેમોલિશન વેસ્ટ અને ઘણું બધું કચરા પણ અંદર પડી છે, એને કાઢવાનું પ્રક્રિયા અત્યારે શરૂ કરી છે। આજે અમે આશા રાખીએ કે ઘણું બધું કામ થઈ જાય એમ છે, પછી આને પ્રોટેક્ટ કરીને ગ્રિલ્સ લગાવીને નેટ લગાવીને પ્રોટેક્ટ કરીશું। મારા અહીંયા આજુબાજુ રહેતા લોકોને પણ વિનંતી છે અને વડોદરાના નાગરિકોને પણ વિનંતી છે, આવા તમારા કોઈ પણ ઐતિહાસિક અને પૌરાણિક ધરોહર તમારા ધ્યાનમાં આવતું હોય એટલે મહેરબાની કરીને બીએમસીની હેરિટેજ સેલમાં જણાવજો। અમે આને સારી રીતે રેનોવેટ પણ કરવા માંગીએ છીએ, એને રેજ્યુનેટ કરવા માંગીએ છીએ અને સાફ પણ કરવા માંગીએ છીએ, જેથી કરીને વડોદરા શહેરનું જે ઐતિહાસિક ધરોહરો છે એ આપણી ઓળખ છે, એને પાછા આપણે રેનોવેટ કરવાની પણ જરૂરિયાત છે, એને શુદ્ધિકરણ કરવાની પણ જરૂરિયાત છે અને આવનારા પેઢીઓ માટે એને અમે આપીને જવાનું પણ અમારી જવાબદારી છે। એટલે વડોદરાની જનતાને પણ હું ખુલ્લું આમંત્રણ આપીએ છીએ, આપ પણ આવીને જે અત્યારે વન ડે વન રોડ કેમ્પેન અમે સફાઈમાં લાગ્યા છે, સાથે સાથે અત્યારે હેરિટેજ સ્ટ્રક્ચર્સનું સફાઈમાં લાગ્યા છે, એમાં પણ આપ મહેરબાની કરીને આવીને અમારી સાથે જોડી શકો છો। એક જનસેવાનું કામ છે, રાષ્ટ્ર નિર્માણનું કામ છે, એમાં જોડવામાં આપણે સફળ બનીએ અને આજે જે કેમ્પેન છે એમાં પણ હજી અમે બપોર સુધી ચાલવાનું છે, એમાં પણ કંઈ જોડવા માંગતા હશો તો મહેરબાની કરીને આપ આવીને જોડી શકો છો। એક જ મોટો લઈને ચાલી રહ્યા છે, આપણા ધરોહર આપણા પહેચાન છે, એને આપણે સાથે મળીને પ્રોટેક્ટ કરીએ।